દિયોદર ગજાનન ગૌ સેવા આશ્રમ ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથા યોજાશે। દિયોદર ખાતે શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમમાં પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત સનાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળાની પ્રાવણ પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનું આયોજન માગસર વદ 13 ને મંગળવાર તારીખ 9/1/2024 થી પોષ સુદ 5 ને સોમવાર તારીખ 15/1/2024 સુધી યોજાશે। જેમાં પોથીયાત્રા, કપિલ ભગવાનનો જન્મ, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, નારાયણ યજ્ઞ, સુદામા પ્રસંગ કરવામાં આવશે। જેમાં તારીખ 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવશે। કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી દ્વારા ગૌ ભગવત સત્સંગનું રસપાન કરાવશે તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી ઉપસ્થિત રહેશે તેમજ દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુ મહાદેવ અને પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ દ્વારા કરવામાં આવશે। જેમાં સમગ્ર કથા દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી મુકુંદ પ્રકાશ મહારાજ, પરમ પૂજ્ય મહંત શ્રી રેવાપુરી મહારાજ, પરમ પૂજ્ય મહંત શ્રી કાનદાસ બાપુ, પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી વાલજી બાપુ, પરમ ગૌ ભક્ત શ્રી હરિદાસજી, પરમ પૂજ્ય મહંત શ્રી અંકુશગીરી બાપુ, પરમ પૂજ્ય મહંત શ્રી ભગતગીરી બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે। જે કથામાં દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોનો કથાનો લાભ લેવા શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। રિપોર્ટર રાજેશ વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।